ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈસ વાગે છે 8:30નો બ્લોગ ચાલુ કર્યો છે આપણને. તો કપડાં ધોવાઈ ગયા ને રધવાનું ચાલુ થઈ ગયું છે. બની ગયું હજુ હું તો ઉઠ્યો કહીનો હું એડિટ કરીને વિડીયો મૂકીએ જુઓ પહેલાં. હા, શું કરી તો મમ્મી જાગરણ કરી રહી સર. બટાકા સમારી રહી છે. બટાકા બની ખા બટાકા સમારી દે. બાકી તરફ તો ચડે છે ભાઈ. ચલો ઉપર જોયું. તો કઈ શાકબાગ તો કમ્પ્લીટ બધું થઈ ગયું. થઈ જવાનું હજુ થોડું. અને અહીંયા તો જો દાદૈયા વંગાટી રોટલી પપ્પા માટે અલગ શાક નાખી અને આ ભાત તો બધું બની ગયું હોય. નવા લોટ બનાવવાનું બાકી હોય ખાલી. તો ચલો ખાલી બાંધી નાખીએ. હજી કરતો જ્યાં બજારમાં મમ્મી રાશન તો પકડી દે. તો ચલો તમે લોટ બાંધી નાખીએ. હવે આવો ફોન કરીએ. લોટ બાંધી એકની મહેશની. આ તો મહેશની બના મહેશ મામી પપ્પા દીદી 4 જણા બનાવી તેમના જમવાનું બનાવીએ. તો ચલો તમે ગાઈસ લોટ બાંધી નાખીએ. આપણે 12 વાગે પહેલાં બની જાય. 12 વાગે એટલે 11 વાગે પહેલાં બનાવી દેવાનું બધું. તો ગાઈસ લગન તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી રોટલી એટલી બનાવવા બાકી હા. લોટ બાંધીને મેક્યો હા. અહીંયા જોચટું બધું બાંધ્યું હા. લોટ એટલો રોટલી બનાવવા બાકી હવે શાક બી મસ્ત થઈ ગયું હા. તો ગાઈસ રોટલી થોડી વાર મહેશને વીસને ગરમ પછી બનાવીએ રોટલી. અત્યારે આવ્યા છે ઊંઘતા એટલે વીસના ગરમ આવ્યા છે પણ થોડી વાર બનાવીએ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને. હોય તો જમવાનું ચાલુ છે. રોટલી ને એવું બનાવવાનું. હું તો ખમણ એવું લાવ્યો છું. ખમણનો પાત્રો ખમણ પાત્રો મમ્મી હોય તૈયારી કરી રહી છે બધી. તો ગાઈસ અહીંયા તો રોટલી બનાવતો હતો તે બંધ રાખી. મહેશને આવી ગયા. મહેશજીને તો આવ્યા. તો ગાઈસ અહીંયા તો આવીને અલ્યા નવા ચંપા રામ 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 બોરી આવો બીજુડા એ મોહન બે મેચિંગ નહીં કરી હોય. વાદળી વાદળી અજાણી લાગે આવી રહ્યા. તો પાણી કાઢી રહ્યો છે. મહેમાન બધા બેઠો હોય. મમ્મી બધા જમવાનું કાઢી રહી છે બધું. છાસ ને એવું કાઢ્યું કા કાઢું? હા એ પાત્રાની હોય રે ચટણી. પાત્રાની ચટણી હોય એ ચાલશે. પેલી ખમણની કાઢ ખાલી. બેઠા છું. જમવાનું નીકળી ગયું બધું. ચાલો લઈ લો ફટાફટ. મોડા ઉરાય હજી તો તાર નાવાનું હતું કે 12 વાગ્યા. તો બધું જમવાનું કાઢી દીધું. હજી નહીં હા પપ્પાને તો બેસી જાય જમવા. બધી જોઈ બેસી જશે. બેસી જાય કોઈ કાઢું નહીં. બહુ નહીં કહો નહીં. વધારે નહીં કોઈ નહીં. ચાલુ કરો. તો ગાઈસ અહીંયા તો જમવાનું બધું કાઢી દીધું. મમ્મીને ખાવા બેઠા. ખાવાનું હોય હા ખાઈએ. તારું જ લેવું હા એમાં નહીં. પેલા ખાઈ લે. ખાવા કર આ ખાવા કર પેલા. હડો ઓવા બે ઓવા
ખવડાવું ઈમાં ના બધા તો બધા જમી રહ્યા જાગરણ 2 જણા બસી લીધું કિતને તો જમવા બેઠા મમ્મી ખાધું તમે ચટણી હે એઠી કરીને ભરજે મમ્મી સમજો એઠી કરીને ભરજે ઘડી કરીને ભરવું વાતો ને કાંકીને ખાઈ ચાલ તો ગાઈસ અભી તો નીચે આવી ગયા અને ઠેલા પેલા તો અહીંયા લઈ દીધા ને નિગર તો રમાડી રહી જોઈ જા ને અને અહીંયા તો મમ્મી પપ્પાને બધા બેઠે પેલું તો આંખ મુલ્લાન છે ઊંઘી જઈ દાળ ભાત કહેતો હતો કે ખાઈને ઊંઘ આવશે એ કહેતો હતો કે દાળ ભાત ખાઈને અમે ઊંઘ આવશે હે સીધું લેવાય મને હે હું તો હેડી હા ઊંઘવા હેડી ઊંઘી જતા અહીંયા મેકીને રેડીને જતા રહી માતાજી તો કઈ સિંચલ તો માતાજીને દર્શન કરી દઈશું તો કઈ મેં તો થેલો ભરાઈ દીધો સર ચાલો કિંજલ અંકિત ગાડીમાં જવા દે થેલો તો કલાક 1.5 કલાક થાવ પપ્પાને લઈ લો વધો નહીં પપ્પા તો આવજે હવે આવા દે અને આરામ કરો આવો તો આવ દે પપ્પા નહીં મળતા આવો દો દુકાન પર હેડો કિંજલ હેડો હો ત્યાંથી બજાર નજીક છે હેડો જાગી ચાલો તો ગાઈસ અમે તો નીકળી ગયા છીએ આપ તો ભાઈજીની ગાડીમાં ખતરનાક લાગે બોલવા દે મને થોડી વાર લાગશે તાપમાં પડી ને એટલે ગાડી ભારત મારો આગળ કોમકાજ ચાલુ છે હા ત્યાંથી ના ના વધુ ના કોમકાજ ચાલુ છે ગાઈસ અમે તો આવી ગયા રેલવે સ્ટેશન અને થેલા તો ઉતારી દીધા ચલો તાર નીકળીએ ગાડી તો આવી જઈશ આવી જાય ગાડી તૈયારી રાવ લે ચલો તાન ગાડી તો આવી જઈશ તો ગાઈસ અમે તો આવી ગયા ને ટ્રેન તો હેડી હા સર વજન છે બધું હા પ્લેટફોર્મ નંબર 50 તો ગેસ ઠેલા તો અહીંયા મૂકી દીધા ને સ્ટેશને તો આવી ગયા B4 સાગર હજુ B5 ને પેલી હેડી B4 પેલું દીપા ખાલી તું છે ને ટ્રેનર જોઈ પછી નીચે પાટા પર જોજે એવા ચક્કર સર છે ને હા હવે પહેલી વાર આવ્યા તમે રેલવે સ્ટેશન હા ના મને ઘણા હા આવી ગયા થેલા પેલા બધા મૂકી દીધા અહીંયા લાઈન થેલા ને કિંજલનું પર્સ પપ્પાને બધા મૂકવાયા હા 12 મિનિટ વાળો છું માલી ગયા ને 10 મિનિટ લેટ હશે ગાઈ ક્રાઉડ જો એટલું બધું તો હા જોજો આ બાજુ જો ક્રાઉડ અંકિત આવી જાય પાણીની બોટલ લઈને અંકિત આવી જાય ઠંડુ તમે તો ગાઈ જો એટલું બધું ક્રાઉડ છે જુઓ કેદારનાથ જવા માટે તો ગાઈ સીએમ આવી ગયો છે રેલવે સ્ટેશન આ વખતે તો સીએમ આવતો નહીં નહીં આ વખતે સીએમ આવતો નહીં અમારા પેલું કવાલી કોણ ઘાસી અમારા ટ્રેનમાં ભાઈ આપણા સીએમ ગઈ વખતે જતા કેટલા થયેલા હતા આપણા જોડે 6 7 થયેલા નતા મેં જે કે આટલા બધા અને એક પેલો નહીં પાછળ ભરાયો છે તો ગાઈસ ગાડી આવી ગઈ અમારી આવી ગઈ છે ગાઈસ અમારી ગાડી યોગનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ આખી રાત તાંડવ કરશે ભાઈ એવું કેવું લોક શક્તિ યોગનગરી આ જનરલ બધું આ જનરલ આ નંબર લખે નંબર પર જ ઊભી રહે તો કઈ ટ્રેનમાં બેસી જઈએ કિંજલ
શું યાર મજબૂર દેખાતું નહીં વન બારથી તો ગાઈસ ટ્રેન તો ઉપડી હર મહાદેવ પપ્પા આવજો तो गाइस हमें तो ऊपर बेसी गए हैं जिगर रहते शरीर ही और मैं ऊपर बेसी ही रह गया तो डीडी माथू આવશે छासी रे ना एकल माथवाड़ा आदा ઓમ બેવું તો નહીં હટવું તારે તો બેગ મૂક્યું ને તો કેજે માથા આપણા એરી વચ્ચે જ અમે પડી આ બધી અરે માતા કી હો ઠીક ને બસ ને ગોઠવાનું ઉઠવાની હો પેલું પાથરી એક લઈ લેજે તો ગાઈસ હું તો અહીંયા ઊભો છું મારા ઉપર સાઈડ અપર છે ને કિંજલના મિડલ વચ્ચેની અપર છે જોબુ ખા બેઠી શાંતિથી બેઠી બેઠી જોબુ ખાઈ રહી છે ક્લિનિંગ વાળા આવી ગયા છે ટ્રેનમાં ધીમે ધીમે ગાડી ભરાય આગળ બધું ખાલી ગયું શિવપુર પહોંચે છે ગઈ શિવપુર તો ગાઈસ તો બહાર આવ્યો છું ગરીબ તો ગાડી જાય છે હું કિંજલ બે જણા તો બહાર આવ્યા ઓટો મારવા અંદર બેઠા બેઠા કંટાળ્યા હજી તો પાલનપુર જીવ્યો ठंडी लगती थी હા ठंडी એ તો તા ઉપર બેઠે એટલે ઠંડી જ લાગે છે તને हाँ खाते हैं આવા ડુંગરા આવશે આબુના જો હમણાં દેખાય અમીરગઢ ને એ બધું આવશે इस बार से तो हम ये अंदर आए हैं અને ઉપર આવીને બેઠા જો હજી કરતો પથારી કરવા માંડે છે આરામ કરવાની મજા નહીં આવતી હા મજાક કોણ કરે આ બધું તો કઈ ચલો તાન થોડી વાર આરામ કરી હવે કેટલા વાગે છે કરો ફોન કરો કેવી છે અઢી વાગે હા હા તો ક્યાં ચલો તને થોડી વાર આરામ કરીએ તને તો ગાઈસ હું તો આરામ કરી લઉં છું બેગ અહીંયા મૂકી आबू की रबड़ी के लिए बोलना बाहर की स्पेशल रबड़ी के लिए आबू की रबड़ी के लिए बाहर की स्पेशल હવે પથરી રહી છે પથારી કરી રહી છે હવે ઊંઘવાની તૈયારી હવે ગાડી સીધી 5 વાગે ઉઠશે અમે તો માઉન્ટ આબુ પહોંચ્યા છીએ જો અમે માઉન્ટ આબુના પર્વતો દેખાઈ ગયા છે મોટા મોટા ડુંગર મસ્ત કસકસાટ કિંજલે તો હું ઊંઘ ખેંચી મારા કરતા કલાક પહેલા હોઈ ગઈ નહીં કઈ પાછા તો હું પેલા ભાઈ જોડેથી આવ્યો ને બેઠો તો નહીં આવ્યો ને તો ગુટ મુઠ્ઠી ઊંઘી રહી ચાય ચાય કરી રહી બધા કેટલા વાગે ગઈ જો એ 5:30 વાગ્યા આ બાજુ છોકરો બધો સ્કૂલનો આવ્યો તો ધરમ ધરા કરો તો કઈ ટ્રેન આવી ગઈ હા બીજી વાત થાય કિંજલ તો બહાર આવ્યા બરોબર કંટાળ્યા ને બહાર આવ્યા હું બહાર આવું તારું બહુ શાંતિ થાય એ ગયા તો બહુ ઠંડી લાગી રહી મને તો તારા જગ્યામાં હોતી ઊંઘ તે ઊંઘો તો પછી રસ્તા પર છે ને એક બધા યાર કરી હેરી ગુડ તો જે દો બધું
પાણી બોટલ ના બને તો ગાઈઝ અમે જે ગોમાયા ખબર કહું બતાવું જોઈએ સારી આવા 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 સાઉથ આફ્રિકામાં પહોંચી ગયા આવા આવા ફોન નંબર બધો અંદર મૂકીને આવ્યા એટલો બધો વિશ્વાસ હતો ને દિલ્હી ઉપર ના બધા બૈરા બેઠા હોય ને એક આવી પાછા આપણે કરવાનું ત્યાંથી નીકળીએ ને એટલે એવું કહી દેવાનું કે ધ્યાન રાખજો હો એમ કરીને ખાવાનું એટલે વધુ ના આવે સમજ્યા કઈ નહીં કરવાનું જાળમી નીકળવાનું એટલે એટલે ધ્યાન રખાવું ના અમે તો ગાઈઝ હવે સિગ્નલ મળ્યું છે સિગ્નલ તો શિખર લાલ જ દેખાય હજી આગળનું ગ્રીન છે તો ગાઈઝ અમે તો મારવાડ પહોંચ્યા છીએ આથી 6 મહિના પહેલા કોઈ સબસ્ક્રાઈબર મળ્યા હતા પણ નહીં 6 મહિના પહેલા ટીટી મળ્યા હતા કોઈ સબસ્ક્રાઈબર ચા પી દીધી હવે આપણે ચા પીવા ઉતરીએ હોય પછી સીધા અજમેર ઉતરીશું ખાવા અહીંયા ચા પી દીધી નહીં પણ ચાલ ચા નથી પીધી આપણે તે આગળ આ લીધી છે કિંજલ બે જણોએ હા ઉતા લેવા હેડ રહ્યા ને ગાડી તો ઉપડી જો કિંજલે ચડી જાય તે પકડ આવજે ટાટા હેડો કાજ અમે નાસ્તો લાવ્યા છીએ કિંજલ બે જાવ પડે હા બે તો કાજ અમે તો ચા પીને અંદર આવી ગયા ને કિંજલ તો સિંગ ખાયા અને જો 20 રૂપિયાની સિંગ કેટલી આવી હા 20 રૂપિયાની 10 રૂપિયાની 20 રૂપિયાની 20 રૂપિયામાં 10 રૂપિયા નીકળે તો ખરી તો કાજ સ્ટેટ કેટલી અંદર નીચે આ બધી નીચે ગામડું જોવા છે ડુંગરામાં છે ડુંગરાની અંદર કિંજલ બે જણા તો આવ્યા છીએ બહાર શું થયું કોણી હશે કોણી તો જેવડું હશે પેલી લાઈન ની પાટણ જાય કંટાળી અંદર 18 ઉપર એસી હતું 18 ઉપર પેલા ઓછું કરાવડાવ્યું ને દાણાના 18 ઉપર એસી હતું અંદર બધો ઠૂઠ હોય રહ્યો હતો અંદર બધો એવો ઠૂઠ હોય ને તો જોતો ઠંડીનો તો કઈ જો તમે નાસ્તો લીધો છો કિંજલ બે જણા હજી તો ઘેરથી લાવે તો ખાવાનું બાકી અમરજન રોટલો ચલો ગઈ ચાલુ કરીએ તો ભીડ પછી ચાલુ થઈ જતી હરિદ્વાર ને ઋષિકેશ ભીડ જ ખાશું જમવાનું તો ચાલુ થઈ ગયું ને લાવી દીધું કિંજલ કાઢી રહી છે બધું નીચે બગડશે ને લે આ પેપર મૂક અલે રોટલી ભરેલી છે પલળી જઈએ થમ્સઅપ લાવ્યા છીએ તો ગાઈસ મસ્ત ઘરનું મરચું રોટલી દહીં ભેગું કર્યું થમ્સઅપ લાવ્યા થમ્સઅપ પી જશે ને ગરમ થઈ જ નહીં મજા આવે અને છાશ તો ઓળી પડી જ છે તો પથારી વધારી કરી દીધી છે કમ્પ્લીટ અહીંયા બધું મસ્ત સેટ કરી દીધું છે ચાલો ગુડ નાઇટ કેવું છે કે હજી હેડાળો વિડીયો કેટલા વાગ્યા હા
સાડા નવ થઈ 9:30 થયા. હમ સાડા નવ થઈ ગયા પછી ઓટો માટે જઈએ બાર એટલે ગુડ નાઇટ કહીશું તો કાંઈ ખાઈ પીને બેઠા છે બધા રહ્યો તો કાંઈ અમે તો પહોંચ્યા છીએ જયપુર બોલો શું છે કયો જય માતાજી કેવું છે મજામાં? બસ મજા મજા તો બ્લોગ જોઈએ તમારા મસ્ત. અમારો સબસ્ક્રાઈબર છે અને અમારા સોસાયટીની પાછળ છે અને અમારા મિત્ર છે હા ચેક કેદારનાથ સુધી સાથે હો ને હા કે હરિદ્વાર સુધી હા હરિદ્વાર સુધી. હરિદ્વાર ઋષિકેશ સુધી જવાનું. હા બરાબર બરાબર હરિદ્વાર સુધી જઈશું. તો કાંઈ 7 મિનિટનો હોલ્ડ છે અને પછી ગાડી નીકળશે હોયથી હવે સીધી પછી કલાક હેડી જાય પછી કલાક પછી ઊભી રહે ગાડીઓ જયપુર સારું છે જયપુરનું હા હા વરસાદ આવ્યો વરસાદ આવી ગયો એવું લાગે છે જો ને વાતાવરણ ઠંડુ ઠંડુ વાતાવરણ કર્યું જયપુર પહોંચ્યા છે જયપુર આખું રેલવે સ્ટેશન નવું બની રહ્યું તો એ કિંજલ તો હાલ ઉઠી પછી ચાલ જયપુર જ્યું હા ને આપણે ગુડ નાઇટ કહી દઈએ વિડીયો હા ના આપણે વિડીયો કરીએ છીએ એન્ડ નહીં ગુડ નાઇટ જય માતાજી તો ચલો કઈ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ કાલે નવા બ્લોગમાં